નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। દર 31 મે પર વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે તમાકુના સેવન પર જાગૃતતા લાવવા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા તમાકુથી બચવા બસ સ્પોટ પર જનજાગૃતિ કાર્યક્રમ સાથેની શુલ્ક પુસ્તિકાઓ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા। 3.1 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવમાત્રને માટે વ્યસનમુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન કરવામાં આવે છે। ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની ટીમે મોડાસા બસ સ્પોટ પર મુસાફરો અને લોકોની વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો। આ પરિજનોએ વ્યસનમુક્તિની સચિત્ર પ્રદર્શની હાથમાં રાખીનારા બોલીને વ્યક્તિગત તમાકુના સેવનથી થતા નુકસાન વિશે સમજાવવા પ્રયાસ કર્યો હતો અને જીવનમાં તમાકુના સેવન દૂર રહી વ્યસનમુક્ત રહેવા શંખનાદ કર્યો હતો। મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર તમાકુના વ્યસનથી થતા કેન્સર જેવા અનેક રોગો પર કાબૂ મેળવવા વ્યસનમુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપીને વ્યસનોથી દૂર રહેવા જાગૃત કર્યા હતા। આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ગુજરાત યુવા પ્રકોષ્ઠના સંયોજક કિરીટભાઈ સોની, અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા, યુવા જિલ્લા સંયોજક ભાર્ગવ પ્રજાપતિ, નારી જાગરણ જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ, ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, સોમાભાઈ બારોટ, અરવિંદભાઈ કંસારા, જીપીવાયજી યુવા ટીમ જોડાઈને જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો। આજ રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા મોડાસા મુસાફર જનતાને વ્યસન મુક્તિથી દૂર રહેવા માટે જનજાગૃતિ અભિયાન મોડાસા બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલ, તે બદલ ગાયત્રી પરિવાર મોડાસાનો હું ટ્રાફિક કંટ્રોલ સતીશ ઉપાધ્યાય તેમનો આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમ જનજાગૃતિના કરતા રહે તેવી હું આશા રાખું છું। જય ગુરુદેવ। આજે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા બસ સ્પોટ મોડાસા ખાતે તેમજ જાહેર જગ્યાઓ પર આમ જનતાને તમાકુની બનાવટોના વ્યસનોથી જે નુકસાન થઈ રહ્યું છે માનવજાતને, તેનાથી બચવા માટે, પોતાના શારીરિક રીતે બચવા માટે આ વ્યસનોથી સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો। એના માટેની વિગતવાર સચિત્ર પુસ્તિકાઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી અને ખાસ કરીને યુવાધનને આ વ્યસનોના સડાથી બચાવવા માટે સમજાવવામાં આવ્યું। એમાં અનેક યુવાઓએ સંકલ્પિત થઈને આજના દિવસે અમે તમાકુથી દૂર રહેવા માટે પ્રયાસ કરીશું એવા સંકલ્પ પણ લીધા।